ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે એટલે કે મેં તમને ફ અને બ એમ બે વર્ણો શીખવ્યા તથા તે વર્ણોના શબ્દો પણ શીખવ્યા. આઈ હોપ કે તમને ક થી લઈ અને બ સુધીના વર્ણો તથા વર્ણો પરના ગુજરાતી અને ઇંગ્લિશ શબ્દો તમને સારી રીતે યાદ જ હશે. તો હવે આપણે બ પછીનો વર્ણ છે એ શીખવાનો છે તથા તેના શબ્દો પણ શીખવાના છે. લેટ્સ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, બ પછીનો વર્ણ આવે છે ભ. જેમ બનો બી થાય છે એવી રીતે ભનો બી એચ થાય છે. ઇંગ્લિશ લેટર થાય છે બી એચ. તો તમારી પોતાની ટેસ્ટ પ્રેક્ટિસ બુકની અંદર ભ ટ્રેસ કરવાનો છે, જે કાઉન્ટિંગ મુજબ તમારે ટ્રેસ કરવાનો પેન્સિલથી રહેશે. ત્યારબાદ આપણે ભ પરના શબ્દો જોઈએ. તમને પહેલો શબ્દો અહીં આપેલો છે ઇંગ્લિશમાં HYMNS એટલે હાઇમ્સ. એટલે શું થાય તો કે ગુજરાતીમાં કહેવાય ભજન. એક સાધુ દેખાઈ રહ્યું છે તમને કે જેને ધોતિયું ને ઉપર એક કપડું પહેરેલું છે ને પોતાના હાથમાં મંજીરા જેવું દેખાય છે, જે કીર્તન સમયે એક સંગીતનું સાધન છે જેના હાથમાં છે અને એ ભજન કરતો હોય એવું દેખાય છે. એટલે અહીં એક ભજનનું ચિત્ર બતાવવામાં આવ્યું છે. ત્યારબાદનું ચિત્ર છે સ્ટડી. STUDY. સ્ટડી એટલે ભણતર, જે તમે લોકો અત્યારે કરી રહ્યા છો. ત્યારબાદનું ચિત્ર છે પેલેસ. PALACE. પેલેસ એટલે કે ભવન. વિશાળ કોઈ મકાનનું બાંધકામ હોય, હવેલી જેવું, જેને ભવન ગુજરાતીમાં કહી શકાય. ત્યારબાદનું ચિત્ર છે BEE. બી એટલે કે ભમરો. તમને ચિત્રમાં દેખાઈ રહ્યું હશે કે એક ફૂલની અંદર ભમરો છે તે ફૂલનો રસ ચૂસી રહ્યો છે, બરોબર છે. અને કાળા કલરનો હંમેશા ભમરો જ હોય છે. ઘણી વખત બાગ બગીચામાં ભમરા જોવા મળતા હોય છે, બરોબર છે. એટલે બીને ગુજરાતીમાં કહેવાય છે ભમરો. ત્યાર પછીનું ચિત્ર છે ટોપ. TOP. ટોપ એટલે કે ગુજરાતીમાં કહેવાય ભમરડો. ભમરડો એ એક રમવાનું સાધન છે. ત્યારબાદનું ચિત્ર છે FURNACE. ફેરનેસ એટલે કે ભઠ્ઠી. ભઠ્ઠીની અંદર તમે જોઈ શકો છો કે લાકડા બળી રહ્યા છે, સળગાવવામાં આવે છે એક ભઠ્ઠીની અંદર. ત્યારબાદનું ચિત્ર છે હેન્ડીક્રાફ્ટ. CRAFT. હેન્ડીક્રાફ્ટ એટલે કે ભરત ગૂંથણ. અત્યારેના સમયમાં ઘણા બધી કાપડમાં વેરાયટીઝ જોવા મળે છે. તેમાં એક ભરત ગૂંથણ પણ કાપડ એક એવું આવે છે કે જે ખૂબ જ સરસ મજાના દોરાના વર્કથી આપણું મન મોહી લે છે. ભરત ગૂંથણ કરેલું કાપડ ઘણા બધાએ જોયું હશે અને ઘણા કોઈએ ન જોયું હોય તો એ જોઈ લે. ખૂબ જ સરસ મજાનું સુંદર, આપણે મનને ગમી જાય તેવું કાપડ હોય છે. ત્યારબાદ છેલ્લું ચિત્ર આપેલું છે બફેલોનું. BUFFALO. બફેલો એટલે કે ભેંસ. તમે બધાએ ભેંસ તો જોઈ જ હશે. ગામડાની અંદર વધારે જોવા મળે છે, પરંતુ સિટીની અંદર શહેરની અંદર બહુ ઓછી જોવા મળે છે. પરંતુ આપણે ક્યાંય એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જતા હોય છે ત્યારે વચ્ચે ઘણા બધા ખેતરો અને નાના મોટા ગામ આવતા હોય છે, જેની અંદર આપણને ભેંસું જોવા મળે છે. તો અહીં ભ ઉપરના શબ્દો પૂરા થાય છે. ફરીથી એક વખત ગુજરાતીમાં ભૂલી જાઉં છું. પહેલું ચિત્ર આપેલું છે ભજન, પછીનું ચિત્ર છે ભણતરનું, પછીનું ચિત્ર છે ભવનનું, પછીનું ચિત્ર છે ભમરો, પછીનું ચિત્ર છે ભમરડો, પછીનું ચિત્ર છે ભઠ્ઠી, ત્યારબાદનું ચિત્ર છે ભરત ગૂંથણ અને છેલ્લું ચિત્ર છે ભેંસનું. ત્યારબાદ પેજ નંબર 7070 ઉપર તમારે ભ ટ્રેસ કરવાના છે. પેન્સિલથી ડોટ્સ ઉપર તમારે પેન્સિલથી
ટ્રેસ કરવાના છે અને ખૂબ જ સારા અક્ષરે ટ્રેસ થઈ ગયા. ટ્રેસ કરતાં કરતાં તમારે ગુજરાતીમાં ભ ઉપરના શબ્દો બોલતા જવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, ભ પછીનો વર્ણ આવે છે મ. મનો ઇંગ્લિશ લેટર થાય છે એમ. તમારે આ મને જે ચિત્રમાં અત્યારે દેખાઈ રહ્યું છે વિડીયોમાં, તે મને તમારે પેન્સિલથી ટ્રેસ કરવાનું છે કાઉન્ટિંગ મુજબ. ત્યારબાદ મ ઉપરના શબ્દો છે. પહેલું ચિત્ર આપેલું છે CROCODILE, ક્રોકોડાઇલ એટલે કે મગર. તમે બધાએ મગર જોયો હશે. આપણા શક્કરબાગની અંદર પણ મગર જોવા મળે છે. મગર પાણીમાં રહે છે અને પાણીની બહાર હોય તો તેનો પીઠ એવી કલરની હોય છે, એવી રીતે બનેલી હોય છે કે પાણીની બહાર હોય તો બી નથી દેખાતી, ને પાણીની અંદર જ્યારે પોતે શિકાર કરવાની હોય છે ત્યારે પણ એ એવી રીતે છુપાયેલી હોય છે કે આપણને માંડ આપણે એને શોધી શકીએ છીએ અથવા તો જોઈ શકીએ છીએ. તો પેલું ચિત્ર આપેલું છે મગરનું. ત્યારબાદનું ચિત્ર છે SPICES, સ્પાઇસીસ એટલે કે મસાલા. મસાલાનો ઉપયોગ આપણે દરરોજ તમારા મમ્મી અથવા તો ઘરમાં કોઈ વડીલો જે રસોઈ બનાવે છે એ દરરોજ કરે છે, બરોબર છે. મરી, તજ, લવિંગ, મરચું, હળદર, ધાણા જીરું, આ બધાને સ્પાઇસીસ કહેવાય છે, મસાલા કહેવાય છે, ગરમ મસાલા, બરોબર છે. એ બધા મસાલા આપણે જ્યારે રસોઈમાં એડ કરીએ છીએ, ઉમેરીએ છીએ, ત્યારે રસોઈ જમવાની મજા જ કંઈક અલગ આવે છે, બરોબર છે. મસાલા વગરનું ખાય તો ન ભાવે, ફીકું ફીકું લાગે, પરંતુ જ્યારે મસાલા આપણે જમવામાં રસોઈમાં એડ કરીએ છીએ ત્યારે જમવાની ખૂબ જ મજા પડી જાય છે. ચટપટું ખાવાની ખૂબ જ મજા આવે છે. ચટપટું ત્યારે જ બને છે કે જ્યારે એમાં સ્પાઇસીસ ભળે છે, બરાબર ને. ત્યાર પછીનું ચિત્ર છે હાઉસનું, HOUSE, હાઉસ એટલે કે મકાન. તમે બધા અને આપણે બધા મકાનની અંદર રહીએ છીએ એટલે તમને ખબર જ હશે મકાન, હાઉસ કોને કહેવાય. ત્યાર પછીનું ચિત્ર છે ચીલીનું, CHILLY, ચીલી એટલે કે મરચું. અહીં તમને લાલ મરચું બતાવવામાં આવ્યું છે, બરાબર છે. કેપ્સિકમ મરચાં જે હોય છે એના 3 કલર હોય છે, લાલ, પીળું અને લીલું. અને અહીં આપણને દેખાડવામાં આવ્યું છે ચિત્રની અંદર લાલ મરચું, બરાબર છે. ત્યાર પછીનું ચિત્ર છે LABOUR, લેબર એટલે કે મજૂર. કોઈ મજૂર કામ કરતો હોય છે જેને ઇંગ્લિશમાં લેબર કહેવાય અને ગુજરાતીમાં મજૂર કહેવાય. મજૂર ઘરકામ ચણતા હોય છે, પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ રેકડીમાં માલ સામાન પહોંચાડતા હોય છે, બરાબર છે, જેને આપણે મજૂર કહી શકીએ. ત્યારબાદનું ચિત્ર છે CORN, કોર્ન. અને પછી બીજો પણ શબ્દો આપેલો છે MAIZE એટલે કે મેઝ. એટલે શું થાય તો કે મકાઈ થાય. ગુજરાતીમાં શું કહેવાય? મકાઈ. તમે બધાએ અમેરિકન મકાઈ તો ખાધી જ હશે. ઘરે પણ આપણે મકાઈ બાફી, કુકરની અંદર બાફીને તેની ઉપર ચીઝ છે, બટર છે, મરચું, લાલ મરચું છે કે પછી લીંબુ છે, એ બધું આપણે છાંટીને પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. મેગી મસાલા નાખીએ તો પણ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. મને તો અત્યારે ખૂબ જ ખાવાનું મન થઈ ગયું મકાઈ. મને તો ખૂબ જ ભાવે. બહારે પણ મેં ખાધેલી છે અને ઘરની અંદર પણ મેં શેકીને ખાધેલી છે. ખૂબ જ મજા પડી જાય છે મકાઈ ખાવાની. આઈ હોપ કે તમને બધાને પણ ભાવતું હશે. ત્યાર પછીનું ચિત્ર છે PUFFED, પફ્ડ, RICE, રાઈસ. પફ્ડ રાઈસ એટલે કે મમરા. સેવ મમરા તમે બધાએ જોયા હશે અને ખાધા પણ હશે. સાદા સેવ મમરા પણ ખાવાની મજા આવે છે, પણ એની અંદર તમે સુધારેલી ઝીણી ઝીણી ડુંગળી છે, ટમેટાં છે, લીંબુ છે, એ બધું તમે ઘણું બધું એડ કરો છો ત્યારે ભેળ જેવું બને છે. એ પણ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. ત્યાર
પછીનું છેલ્લું ચિત્ર આપેલું છે HEN, હેન એટલે કે મરઘી. મરઘી પણ તમે બધાએ જોઈ જ હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મ ઉપરના શબ્દો પૂરા થાય છે. ફરીથી એક વખત ગુજરાતીમાં બોલી જાઉં છું. પહેલું ચિત્ર આપેલું છે મગર, ત્યારબાદ મસાલા, ત્યારબાદ મકાન, ત્યારબાદ મરચું, ત્યારબાદ મજૂર, ત્યારબાદ મકાઈ, ત્યારબાદ મમરા, ત્યારબાદ છેલ્લું ચિત્ર છે મરઘી. પેજ નંબર 73 ઉપર પ્રેક્ટિસ વર્કમાં મ આપેલા છે, જે તમારે બધાએ પેન્સિલથી એ ડોટ્સ ઉપર ટ્રેસ કરવાનું છે અને ગુજરાતીમાં શબ્દો બોલતા જવાના છે. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ બુકમાં ભ અને મ ટ્રેસ થઈ ગયા બાદ જ તમારે ગુજરાતીની નોટબુકની અંદર ભ લખવાનો રહેશે. ભ અને મ જ્યારે પણ ગુજરાતીની નોટબુકમાં લખો ત્યારે સાથે સાથે ગુજરાતીમાં શબ્દો પણ બોલતા જવાના રહેશે અને ખૂબ જ સારા અક્ષરે છેકછાક વગર તમારે ગુજરાતીની નોટબુકમાં ભ અને મ 2 લાઇન ડ્રો કરી ઉપર હેડિંગ આપી અને લખવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.